કરે તો એક સારા એવા વોલ્યુમ સાથે એક ખરીદારી થઈ રહી હોય તો યુનિટેકનું કાઉન્ટર જ દેખાઈ રહ્યું છે, પણ અદાની પાવરમાં એક ખરીદારી પાછી ફરતી દેખાઈ રહી છે. જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રા આ બંને કાઉન્ટરમાં અત્યારે જોવા જઈએ તો ખરીદારીનો મૂળ છે. જિગ્નેશ, બંનેમાંથી પસંદગી ક્યાં? એકચ્યુઅલી જીવીકે પાવર અને અદાણી પાવર બંને મારા માટે ડાઉન ટ્રેન્ડિંગ સ્ટોક છે, એટલે ખરેખર હું પસંદગી ના કરું. પરંતુ જો આજના જ દિવસની વાત કરવામાં આવે, શરૂઆતના 2-3 કલાકની વાત કરવામાં આવે, તો અદાણી પાવરે ગઈકાલે જે રીતના બાઉન્સ આપ્યો છે એ રીતના ઓફકોર્સ એક ઉપરની તરફનો લિટલ બાઉન્સ મળી શકે છે, પરંતુ અગેન 35 એ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. એટલે આ કાઉન્ટરમાં જો ખરેખર બાય ઇનિશિએટ કરી દેવામાં આવ્યો હોય અને ઉપરની તરફ જો પ્રોફિટ મળતો હોય તો ક્વિક પ્રોફિટ બુકિંગ કરીને એમાં પૈસા મેળવી લેવા જોઈએ. અશોક લેલેન્ડમાં આપણે જોઈ રહ્યા છીએ આજના દિવસે ખરીદારી થઈ રહી છે, ત્યાં કોઈ કોલ, જિગ્નેશ? યસ, ઓફકોર્સ અશોક લેલેન્ડ હજી પણ અપ ટ્રેન્ડિંગ સ્ટોક છે અને ગઈકાલે પણ જે બાઇંગ થયું એ ઉપર અને નીચેના મિડ પોઈન્ટની હાયર સ્ટોકને લઈ ગયો હતો. ગઈકાલે પણ વોલ્યુમ સારું હતું. આઈ થિંક અશોક લેલેન્ડ એક પરફેક્ટ બેટ હોઈ શકે આજના દિવસ માટે, કારણ કે ગઈકાલે પણ સારું બાઇંગ જોવા મળ્યું છે અને આજે જે બાઇંગ દેખાઈ રહ્યું છે એનો પુરાવો છે. એટલે અશોક લેલેન્ડમાં બાઇંગ કરી શકાય. ઉપરની તરફ હજી પણ મને એવું લાગે છે કે 72-73ના લેવલ 1-2 દિવસમાં જ અચીવેબલ છે. ત્યારે જ આપણે લગભગ ગઈકાલનો એક મોટો કડાકો આવે એમાં એક ખબરને મિસ કરી દીધી હોય. દેવર્ષી, જે રીતે આપણે જેમ્સન જ્વેલરીના એક્સપોર્ટના આંકડાઓ જોયા છે એના પર ખાસું દબાણ આવતું જોવા મળ્યું છે. તમને શું લાગે છે અત્યારે આ બધા સ્ટોક્સ પર કેવો કોલ લેવો જોઈએ? નિશા, માફ કરજો, એ સેક્ટર પર મારો કોઈ ખાસ વ્યૂ નથી. એક જ વસ્તુ છે કે જે ડિસ્પોઝેબલ ઇન્કમ જે રીતે વધી રહી છે એને જે રીતે જૂના જમાનામાં જે બ્લેક મની સોનામાં ઇન્વેસ્ટ થતું હતું એને બદલે હવે મને લાગે છે કે ટ્રેન્ડ સોના કરતા જ્વેલરી તરફ વધી રહ્યો છે અને ઓર્ગેનાઇઝ પ્લેયર્સની આ બધી જે કંપનીઓ છે એના માટે બિઝનેસ પોટેન્શિયલ ઘણું સારું છે. પણ આ અત્યારના વેલ્યુએશન પર મારો કોઈ કોમેન્ટ નથી. અત્યારે હું મારા રડારમાં આ સેક્ટર નથી. જિગ્નેશ, આપનો કોઈ વ્યૂ બને છે? ગીતાંજલિ જેમ્સ કે ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ છે, પીસી જ્વેલર્સ છે, ત્યાં? જી નહીં નિશા, કારણ કે આ બધા સ્ટોક ફોર વન રીઝન ઓર ધી અધર ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે અને એવી કોઈ અટ્રેક્ટિવ મૂવ આપી રહ્યા નથી. ખાસ કરીને જ્યારે માર્કેટ નબળું હોય ત્યારે આ સેક્ટરથી આઈ થિંક દૂર રહેવાની જ સલાહ છે. ખરી વાત. ત્યારે જ આપણે જો એફએનો કાઉન્ટર પર ફરી એકવાર નજર કરીએ તો મધરસન સુમીનું કાઉન્ટર ઘણા વખત પછી ખરીદારીના ટ્રેન્ડમાં જોવા મળે છે. લોંગ્સ બનતા દેખાઈ રહ્યા છે. ધવલ, શું કોલ બને છે? જે રીતે વાત કરી હતી આપણે કે એક બાય ટ્રેડ છે આજ માટે ટ્રેડિંગ પિકનો બી, અને ઓવરઓલ આઈડિયા છે કે આ સ્ટોકનો જે રેઝિસ્ટન્સ છે 485-488ની ઝોનમાં છે, તો ડેફિનેટલી એની જૂન ફ્યુચરમાં એક રેઝિસ્ટન્સ ફેસ કરશે લેવલની આજુબાજુ. બટ ઓવરઓલ ઇટ્સ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી જસ્ટ બિકોઝ રિસ્ક રિવોર્ડ સારો છે અને સ્ટ્રક્ચર બી સારું છે. મીડિયમ એક્સપોઝર સાથે એને બાય કરી શકાય છે ઓન અ ડીપ. સ્ટોપ લોસ હજી બી સેમ રહેશે અને ટાર્ગેટ બી સેમ રહેશે 492નો. ઓવરઓલ અત્યારે એવું દેખાય છે ખાસ કરીને પીએસયુ બેંકમાં મને લાગે છે કે હવે એક નવી એક શોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી ફરીથી ક્રિએટ થઈ રહી છે, તો એના ઉપર થોડુંક ધ્યાન આપવું જોઈએ સ્ટોક્સ લાઈક કેનરા બેંક ઉપર. ત્યારે જ આપણે અત્યારે જોવા જઈએ તો થોડું દબાણ અત્યારે નિફ્ટી કાઉન્ટર પર ચોક્કસ જોવા મળી રહ્યું છે, પણ ક્યાં ખાસું મોટું દબાણ જોવા મળી રહ્યું છે તેમાં આઈશર મોટરનો સમાવેશ ભારે વોલ્યુમ સાથે દબાણ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. યસ બેંક, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ, ટાટા પાવર જેવા કાઉન્ટરમાં ખાસો ઘટાડો જોવા મળી રહ્યો છે. અંબુજા સિમેન્ટ એક કાઉન્ટર છે જે આપણે જોઈ રહ્યા છે કે આખા સપ્તાહની તેજી ગુમાવતા દેખાઈ રહ્યું છે. કેન ઇન્ડિયા, HUL, NMDC જેવા કાઉન્ટર છે જ્યાં આજે ખાસું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. ત્યારે દેવર્ષી, ખાસ કરીને આપણે જોયું હતું કે ડાયવેસ્ટમેન્ટ થવાની છે સરકાર તરફથી, પણ હવે IOC, ONGC પર જે પણ અત્યારે એક ઓપ્શન હતો કે આપણે લઈ શકત, પણ હવે આ ડાયવેસ્ટમેન્ટ આગળ ઠેલાતું દેખાઈ રહ્યું છે, તો શું કોલ લેવો જોઈએ આ બધા સ્ટોક્સ પર? એટલે સરકારની જે પદ્ધતિ છે એના ઉપર જ મને વાંધો છે કે શું કરવા આ બધી સારી સારી કંપનીઓને ડિસ્કાઉન્ટમાં ઓફર ફોર સેલ કરીને વેચવી જોઈએ. જો આટલી બધી કંપનીમાં થોડા સ્ટેક વેચવા કરતા ગમે તે એક કંપનીને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ ડાયવેસ્ટમેન્ટ કરે તો 50,000 કરોડ નહીં પણ 1 લાખ કરોડ રૂપિયા પણ આરામથી મળી શકે છે. મને નથી ખ્યાલ આવતો કે શું કરવા સેલ જેવી કંપની સરકારે રન કરવી જોઈએ. આખી ને આખી સેલ કંપની વેચી દે તો આ ટાર્ગેટ આખો મૂવ થઈ જાય. એટલે જ્યાં આગળ કોઈ પણ
કંપની પર ઓફર ફોર સેલની વાત આવે છે તરત જ મારી એડવાઇસ હોય છે કે એકવાર એમાંથી નીકળી જાઓ, કારણ કે સરકાર તમને એ જ કંપની માર્કેટ પ્રાઇસથી 5 થી 10% નીચે ડિસ્કાઉન્ટમાં આપશે. એટલે હું ઘણો વેરી હોઉં છું. પીએસયુ કંપનીમાં જાયકા પણ સરકાર સ્ટેક વેચવાની છે એ તમારા પોર્ટફોલિયોમાં ના હોવો જોઈએ, કારણ કે એ બધા સ્ટોક્સ ચોક્કસ ગમે તેટલા સારા ફંડામેન્ટલ્સ હોય અંડર પરફોર્મ કરતા હોય છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આવી રહ્યો છે. સાથે જ આપણે જોઈએ HTIL નો એક સ્ટોક જ્યાં હવે મંદી ખાસી થતી દેખાઈ રહી છે. આપણે પહેલા જે રીતે બેંક ઓફ ઇન્ડિયા પર નજર કરેલી એવી રીતે જ હવે HTIL પર દબાણ વધી રહ્યું છે. ABG શિપયાર્ડ, અબાન ઓફશોર, વધુમાં એવા સ્ટોક્સ છે જ્યાં હવે મને દબાણ વધતું દેખાઈ રહ્યું છે. ખાસા વોલ્યુમ સાથે અહીંયા હવે વેચવાલી આગળ વધી છે, તો આ સ્ટોક્સ ઉપર ખાસ નજર રાખવી જોઈએ. પણ સમય થઈ ગયો છે, આપણે એકવાર રજા લઈએ આપણા નિષ્ણાતો આગળથી. દેવર્ષ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જી, આપણે ઘણા બધા સ્ટોક્સ વિશે ડિસ્કસ કર્યું. એમાં અમારા ફ્રેન્ડ્સ, ક્લાયન્ટ્સની વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોઈ શકે છે, પોઝિશન્સ હોઈ શકે છે, સેબીનું રજિસ્ટ્રેશન અંડર પ્રોસેસ છે, અને HDFC ગ્રુપના કોઈ પણ એસોસિએટ્સની મોર દેન 1% પોઝિશન હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી છે કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની એડવાઇસ લઈને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. થેન્ક યુ ફોર કોલિંગ મી ફોર ધ શો. ધવલ? સી એઝ અ ડિસ્ક્લોઝર, નિફ્ટી લોંગ છે ક્લાયન્ટ માટે, અને પાર્શિયલી એક્સિસ બેંક બી લોંગ ઓપન છે, પાર્શિયલી બુક કર્યા છે અમે. અને બીજા જે સ્ટોક આપણે ખાસ કરીને વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટ માટે રિકમેન્ડ કરી રાખેલા હોઈ શકે ક્લાયન્ટ માટે. એઝ સચ મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. સેબીનું રજિસ્ટ્રેશનની જે એપ્લિકેશન છે અમે કરી દીધેલી છે. જિગ્નેશ? JKB સ્ટોક વિશે વાત કરી આજના દિવસ દરમિયાન, તેમાં અમારી ને અમારા ક્લાયન્ટની કોઈને કોઈ તરફનો ઇન્ટરેસ્ટ હોઈ શકે છે. આભાર આપનો. ત્યારે જ હવે આપણે જોઈએ તો બેંક નિફ્ટી 0.5% ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. મિડ કેપ ઇન્ડેક્સમાં પણ આટલું જ દબાણ છે. માર્કેટ બ્રેથ હવે 50-50 થઈ ગઈ છે. સેન્સેક્સ ને નિફ્ટી એક રીતે સારી સ્ટ્રેન્થ હજુ રિલેટિવલી બતાવી રહ્યા છે, પણ દિવસના નીચલી સપાટીએ બંને ઇન્ડેક્સ પહોંચી ગયા છે. તો ખાસ હવે દબાણ વધતું દેખાઈ રહ્યું છે 21,000 કરોડના ટ્રેડ સાથે. તો આપણે જોઈએ કે આપણા નિષ્ણાતો અત્યારે શું કરી રહ્યા છે. ટોપ ટ્રેડ્સ પર એક અપડેટ લઈએ. જૈનમ શેર્સ કન્સલ્ટિંગના યજ્ઞેશ પટેલ, પ્રુડન્ટ સ્ટોક બ્રોકિંગના પ્રદીપ હોચંદાણી અને મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ આપણા નિષ્ણાતા સપ્તાહ દરમિયાન ટોપ ટ્રેડ્સમાં જોડાયા છે. યજ્ઞેશ અત્યારે અહીંયા લીડ કરી રહ્યા છે 6,700 રૂપિયાની કમાણી સાથે. તો માર્કેટની વધઘટને એમને સારી રીતે રીડ કર્યું છે એવું લાગે છે. યજ્ઞેશની પોઝિશન્સ જોઈએ તો અરવિંદમાં એમને એક સેલ કોલ આપેલો, જ્યાં 4.5% જેટલી એમને નફો થયો છે. વેદાંતામાં પણ એમને સેલ કોલ આપ્યું ને અહીંયા 2%ના રિટર્ન સાથે એમને એક્ઝિટ લઈ લીધી છે. અત્યારની જે પોઝિશનો ઊભી છે એમની ટીમમાં, એની ઉપર નજર કરીએ તો યજ્ઞેશ અત્યારે એક સેલ કોલ હોલ્ડ કરી રહ્યા છે કોલગેટનો, જ્યાં 0.5%નો નફો છે, ને યુપીએલમાં એક બાય કોલ છે અહીંયા 1.5% જેટલું, માફ કરજો. બંને સ્ટોકમાં એમને અત્યારે રિટર્ન મળી રહ્યું છે. રાહુલ શાહ, મોતીલાલ ઓસવાલના એમની ટીમ ઉપર અત્યારે નજર કરીએ. જે પોઝિશન્સ એમને હોલ્ડ કરી રાખી છે, BPCLનો બાય કોલ છે, બાકી એમને જગ્યાઓ ખાલી રાખી છે. ત્યારે જ પ્રદીપ હોચંદાણી, પ્રુડન્ટ સ્ટોક બ્રોકિંગના, હાલ એમની ટીમમાં કોઈ સ્ટોક, કોઈ પોઝિશન નથી. આલ્ફા એક્યુરેટ એડવાઇઝર્સના MD રાજેશ કોઠારી અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. રાજેશજી, માર્કેટ પર ટ્રેડિંગ રીતે આપણે ખાસી વધઘટ જોઈએ છે, એ તો એક વસ્તુ રહી, પણ ટ્રેડર્સ હવે એમ વિચારવા લાગ્યા છે, ને ઇનફેક્ટ ઇન્વેસ્ટર્સ પણ વિચારવા લાગ્યા છે કે આપણે જોઈએ છે કે માર્કેટમાં જે પણ ઉછાળા આવે છે એમાં સેન્સેક્સ ને નિફ્ટી, જે આપણે ટેકનિકલ ટર્મ્સમાં કહીએ તો લોઅર ટોપ્સ કરી રહ્યા છે. હવે તો એમ લાગે છે કે 8,500ની ઉપર પણ નિફ્ટી નીકળી શકે એવી આશા નથી રહી ગઈ. શું આપણે એક મોટા પીક આઉટના પ્રોસેસમાં છીએ, જ્યાં માર્કેટ ખાસું મોંઘું થઈ ગયું છે ને હવે અહીંયાથી મોટું કરેક્શન કદાચ આવતા 1-2 ક્વાર્ટર સુધી જોવા મળે? Basically, I think one very important thing is that કે માર્કેટ, ઇક્વિટી માર્કેટ, જેમ આપણે હર વખતે વ્યુઅર્સને આપણે જણાવી રહ્યા છે, ઇટ ઇઝ નોટ એ 1 quarter 2 quarters વ્યૂ. ફર્સ્ટ ઓફ ઓલ, ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ તમારે મિનિમમ 24 થી 36 મહિનાનો તમારો ટાઈમ પીરિયડ હોવો જોઈએ, તો જ ઇન્વેસ્ટર્સને ઇક્વિટી માર્કેટમાં આવવું જોઈએ. જો આપણો 24 મહિનાનો ટાઈમ ફ્રેમ ન હોય તો ઇક્વિટી માર્કેટ વન હેઝ ટુ એવોઇડ, નંબર 1. Number 2, yes, surely, last basically 3 to 4 months has been very challenging for earnings growth.
and therefore that is getting reflected in the economy market, as well as in economy as well as in the equity market. એટલે લાસ્ટ 3 મહિનામાં જે આપણે જે માર્કેટ કોન્સોલિડેશન ફેઝ જઈ રહ્યા છે, કરેક્શન ફેઝ, વોટ એવર ટર્મિનોલોજી વી વોન્ટ ટુ યુઝ ઇટ, બટ આઈ થિંક વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ ગોઈંગ ફોરવર્ડ આવતા 2 વર્ષ દરમિયાન ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ ઉપર આપણો શું વ્યૂ છે અને શું એ વ્યૂ જે બુલિશ સ્ટ્રક્ચરલ બુલ રન જે આપણો વ્યૂ છે, શું એ વ્યૂમાં કોઈ ચેન્જીસ છે કે કોઈ મોડિફિકેશન છે કે નથી. આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. તો ફ્યુ ફેક્ટર્સ, એનો જે નેગેટિવ ફેક્ટર્સ છે એ બધાને જ ખ્યાલ છે અને ઘણી બધી રીતે દરેક આઈ થિંક એનાલિસ્ટે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે કે મોન્સૂન વરીઝ જે છે, ઇકોનોમી ગ્રોથમાં જે ક્વેશ્ચન માર્ક છે અને કોર્પોરેટ અર્નિંગ્સ ગ્રોથ છે જે મ્યુટેડ રહ્યો છે ઇન લાસ્ટ 6 months of FY15. These are the valid concerns for overall equity market for next to 6 to 12 months. પરંતુ જો તમારો 24 મહિનાનો જો ટાઈમ ફ્રેમ જે છે તો there are many positives as well for the Indian economy and therefore for the Indian equity market. And I think therefore if one has to FY17 second half FY16 onwards અમને લાગે છે કે ઇકોનોમિક રિકવરી થશે અને જે પોઝિટિવ ફેક્ટર છે they are also structural in nature, and these structural in nature positives one cannot ignore. So low inflation, લો ઇન્ટરેસ્ટ રેટ, આ બે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રાઈવર્સ છે ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ માટે, દે આર સ્ટીલ વેલિડ, કરેક્ટ. So as and when there are no change in that stand that inflation is remaining low, interest rates are coming down, and that remains and that will continue probably for some more time at least, which would have a cascading impact on Indian corporate earnings. It would have a cascading impact on Indian investment style as well, and therefore Indian economy is expected to revive as we move forward over next 6 to 12 months. ત્યારે જ આપે કીધું કે ખરાબ મોન્સૂન એટલે કે ખરાબ મોન્સૂનની ચિંતા અને ખાસ કરીને અર્નિંગ ગ્રોથ પર જે અત્યારે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એના થકી આપણે એક મોટો ડિપ જોયો છે. પણ શું આવનાર દિવસોમાં ગ્રીસ અને જે રીતે ફેડ અગર ઇન્ટરેસ્ટ રેટ વધારે છે એની અસર પણ એક મોટું ડિપ લાવી શકે છે? આઈ થિંક એક વર્ષ પહેલાં પણ આપણે આ જ ક્વેશ્ચન ઉપર ડિબેટ કરી રહ્યા હતા અને ત્યારે પણ જે કીધેલું મેં, અને આઈ રિમેઇન માય વ્યૂ રિમેઇન્સ ધ સેમ, that can bring more volatility to the global equity market અને ઇન્ડિયન માર્કેટમાં પણ એને લીધે વોલેટિલિટી આવી શકે છે. પરંતુ વોલેટિલિટી બે બાજુ હોય છે. ઇટ ઇઝ નોટ ઓનલી ડાઉનવર્ડ વોલેટિલિટી, ઇટ કેન ઓલ્સો લીડ ટુ અપવર્ડ વોલેટિલિટી. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ ધ ગ્લોબલ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ size is more than probably double compared to what we have seen in the last year. કારણ કે જાપાન ઇઝ ઓન ધ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ મોડ, યુરોપ ઇઝ ઇન ધ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ મોડ. સો યુએસમાં જો ફેડ રેટ હાઇક થાય તો ઇટ ઇઝ ડિસ્કાઉન્ટેડ ઇન પ્રાઇસ. એ બધાને ખબર છે કે ફેડ રેટ હાઇક થવાનું છે. તો 3 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આર: ક્યારે થવાનું છે, કેટલું થવાનું છે અને વોટ ઇઝ ધ મોડ ઓફ ધેટ, કેવી રીતે એ લોકો ફેડ રેટ ટાઇટનિંગ કરવાનું છે. સો ધીસ 3 ફેક્ટર્સ આર સ્ટીલ અનઆન્સર્ડ, એમ રાઈટ. સો દેર આર ઇન્ક્રીઝિંગલી પ્રોબેબિલિટી ધેટ Fed may postpone its rate hike. પેલા expectation હતું કે માર્ચ એપ્રિલમાં કરશે, એ હવે postpone થઈને people are talking about August September. So that postponement is continuing. So there are no major indicators which are signing that US economy is on a very very strong growth path. US economy recovery mode ઉપર છે, પરંતુ કેટલી strong છે we are not too sure about it. So I think Fed rate hike is probably everybody is factoring into the world equity market, world bond market. What is important is how much Japan is going to do quantitative easing. China is already on the ease mode. Europe is already in the ease mode. Yesterday તમે કદાચ જોયું હશે ECB ના જે સ્ટેટમેન્ટ્સ છે, it is showing that there are no interest rates hike. ECB is looking forward. So I think net global liquidity perspective we are not much worried about it. Volatility આવી શકે છે because of the lot of expectations and actuals and so on and so forth. But overall in general from the global liquidity perspective એટલી બધી ચિંતા દેખાતી નથી. અને સામે જ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ તરફ તમે જોશો તો ડોમેસ્ટિક લિક્વિડિટી ઇઝ ગેટિંગ સ્ટ્રોંગર, particularly on the equity asset class. More and more flows are coming, which is getting reflected in daily domestic institutions numbers. So right now equity savings as a percentage of the total household savings is a very very minimal level compared to આપણા પોતાના જ આપણે જો સ્ટાન્ડર્ડ જોઈએ તો FY19 થી FY15 દરમિયાન જે પીક હતું that was very very high. The average is also very high, and currently it is I think at around 1% or so. So I think there is a huge room for Indian investors to invest into equity market. Our trend is already start થઈ ગયો છે last probably 6 થી 12 મહિના દરમિયાન, અને આ trend further increase થશે as the corporate earnings growth revive થશે. More confidence will come into the Indian equity market, and Indian investors will also increase એ લોકોનું equity allocation, they will increase. So therefore in case if there is a negative FII impact due to whatever reasons globally, there is a balancing factor from the Indian domestic investors. પણ આપણે ગયા 6 મહિનાનો ટ્રેન્ડ જોઈએ તો એવું લાગે છે
કે એફઆઈઆઈસની ખરીદારી ઓછી થઈ ગઈ છે. અમુક વાર આપણે એક પેચ જોઈએ છે જ્યાં એફઆઈઆઈસ વેચવાલી કરતા હોય એની સામે રિટેલની જો બાઇંગ ચાલી રહી છે તો અમુક માર્કેટના નિષ્ણાતો એમ પણ કહે છે કે આ તો માર્કેટના ટોપ આઉટ થવાના એક સ્પષ્ટ સંકેત છે જ્યારે રિટેલ આટલા મોટા ભાગે અંદર આવે તો. No. I think one is to check all the numbers. તમે જોયું હશે in past also FY 03 to 06 ના એક સમયગાળો દરમિયાન એવો હતો કે domestic investors નું buying was significantly higher than foreign institutional investors buying, and despite that market went up. So that's point number one. Point number two, at the end of the day, what one has to look at is the corporate earnings growth. Then whether domestic investor is buying or FI investor is buying, whosoever buying, I think that is separate issue. Finally, is what valuations you are paying to buy their earnings growth, that matters. Corporate earnings growth jo revive thase, so investors will come irrespective of which class of investor it is, and market will get X price to earning multiple. So every asset class will get price, so market is very efficient. So I don't think one is to look into too much into those numbers. What is important is that what is the corporate earnings growth and what price to earning multiple one can pay to get that earnings growth, because the quality of earnings growth is very, very important. How that earnings growth is compared to the many other global market, that is very, very important. So globally, if you look at it, China, I think China market has already gone up so much because of the government is pumping the economy by doing a more easy monetary policy. But earnings growth in China much the quality of that number as well as the how big that number can be, there are surely questions marks on that. Other emerging market, many of them are commodity driven, and commodity cycle is on downward swing. So I don't think that globally India, I think remains on a very what I would say very strong fundamental wicket. So I don't think that that is any concern for any global investor. ત્યારે જ પાછલા દિવસોમાં બોન્ડ માર્કેટમાં જે એક સેલ ઓફ જોયો છે, એક મોટા પ્રમાણમાં જોવાઈ રહ્યો છે, પણ એનું મુખ્ય કારણ તમે શું જોઈ રહ્યા છો? See, bond market માં જે sell off આપણે જોયો છે, as I'm saying, there are a lot of expectations and there are a lot of positions based on those expectations. તો જ્યારે પણ એક્સપેક્ટેશન્સમાં માઇલ્ડ પણ ચેન્જ થાય છે ત્યારે બોન્ડ માર્કેટ ઇઝ બિંગ એ હ્યુજ માર્કેટ કમ્પેર ટુ ધ ઇક્વિટી માર્કેટ ગ્લોબલી, there are bound to be such what I would say volatile phase in the bond market, because આપણે ધ્યાન રાખવું જોઈએ કે ગ્લોબલી બોન્ડ માર્કેટમાં they pay price for keeping your money, so interest rates are basically turning kind of a negative kind of thing. So it is very, very important to understand that what is that spread and what it used to be 5 વર્ષ 10 વર્ષ પહેલા આ શું ઇન્ટરેસ્ટ રેટ અને yield હતા અને અત્યારે શું ઇન્ટરેસ્ટ રેટ અને yield છે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને એટલા માટે થોડી પણ જો એક્સપેક્ટેશન્સમાં કે એકચ્યુઅલમાં વેરિએશન આવે છે તો એની જે સ્વિંગ જે છે એ બહુ જ મોટા પ્રમાણમાં બોન્ડ માર્કેટમાં આપણને દેખાઈ રહ્યો છે. પરંતુ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે 5 વર્ષ પહેલા yield શું હતા કન્ટ્રી વાઇઝ. ઇફ યુ લુક એટ FY05 what was the yield, FY08 what was the yield, and currently what is the yield, and if you compare that, I think the picture will become very clear. તો તમે જે રીતે કીધું કે ઇવેન્ચ્યુઅલી તો અર્નિંગ્સ ઉપર બધું ડિપેન્ડ કરે છે. આપણે અત્યારે જે માર્કેટમાં ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે એવી જે કંપનીઝ છે જેની ઉપર મોટું ડેટ છે, ખાસ કરીને એમના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. શું આપણે આગળ જતા અમુક કંપનીઝમાં કદાચ બેન્કરપ્સીઝ જોઈએ એવી શક્યતા છે ને પછી એની કેવી અસર માર્કેટ પર જોવા મળે? કારણ કે સેન્ટિમેન્ટ એકવાર બગડે છે તો પ્રોબ્લેમ ભલે એક કે બે જ કંપનીમાં હોય, પણ એની સામે આપણે બીજી 50 કંપનીમાં પણ સેલ ઓફ જોઈએ છે, તો પછી એવામાં માર્કેટ ટકી ના શકે. While you are right partially, I would disagree to some extent. તમે જોયું હશે કે લાસ્ટ સમયગાળા દરમિયાન પ્રોબેબલી પોસ્ટ લેમન બ્રધર ક્રાઇસિસ ઇન્ડિયન કંપનીઝ, ઘણી બધી ઇન્ડિયન કંપનીઝને ઘણા બધા પ્રોબ્લેમ આવે છે અને ઘણી બધી ઇન્ડિયન કંપનીઝ બેન્કરપ્સી પણ ફાઇલ કરેલી છે અથવા તો કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગ ફાઇલ કરેલી છે, પરંતુ તેના હિસાબે માર્કેટમાં એટલો ફરક નથી પડ્યો. તો તમે જોયું હશે ઇનફેક્ટ 2012, 2013, 2014 લાસ્ટ યર વોઝ ગુડ ફોર એવરીવન, બટ ઇફ યુ લુક એટ 2010 થી 2013ના સમયગાળા દરમિયાન ઘણા બધા સ્ટોક અને અત્યારે પણ લાઈફ ટાઈમ લો ઉપર ચાલી રહ્યા છે. નોટ ઓનલી 52 વીક લો, these stocks are trading at lifetime low, but market is not trading at 52 week low or lifetime low, and many companies within the same sector and many banking, because banking is a proxy to entire Indian economy, correct? So many banking companies, particularly private sector banking, they are near to probably their lifetime high or just 10% away from their lifetime high.
સો ઇફ there is any opportunity which is arising, આના હિસાબે જો કોઈ આપણને કરેક્શન ઓપોર્ચ્યુનિટી મળતી હોય સારી કંપનીઝમાં,